વિદ્યાર્થી મિત્રો, આબોહવાકીય ફેરફાર પાઠ 7 ધોરણ 8 અને ટૂંકા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વાતાવરણ કોને કહેવામાં આવે છે? જવાબ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. 2. વાતાવરણ શાના દ્વારા દૂષિત થાય છે? તો જવાબ, ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. 3. આબોહવાના ફેરફાર કોને કહેવામાં આવે છે? જવાબ, વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. 4. હવામાન એટલે શું? તો જવાબ, કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. 5. આબોહવા એટલે શું? તો જવાબ, કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. 6. ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહે છે? તો જવાબ, ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. 7. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો જવાબ, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. 8. ગ્રીન હાઉસ વાયુ કયા કયા છે? તો જવાબ, ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, CFC અને હેલોકાર્બન ગ્રીન હાઉસ વાયુ છે. હવે 9. વિશ્વનો દરેક માનવી કેટલા ટકા CO2 છોડે છે? તો વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. 10. ppm એટલે શું? તો જવાબ, ppm એટલે પાર્ટ પર મિલિયન 10 લાખનો એક ભાગ. 11. વિશ્વ હવામાન સંસ્થા કઈ છે? તો જવાબ, વર્લ્ડ મીટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO. 12. પશુઓ ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે? તો જવાબ, પશુઓ ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. 13. ડાંગરની ખેતીમાંથી કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો જવાબ, ડાંગરની ખેતીમાંથી 15 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. હવે 14. સેન્દ્રિય કચરો સડવાથી કેટલા ટન મિથેન વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ, સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. 14. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ હાલ કેટલા ppm થયું છે? તો જવાબ, નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. 15. કોના વપરાશની CFCમાં વધારો થાય છે? ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, AC સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે વગેરેના વપરાશથી CFCમાં વધારો થયો છે. 17. પક્ષીઓની કઈ જાતિઓ લુપ્ત થઈ રહી છે? તો પક્ષીઓની ચકલી અને ગીધ જાતિઓ લુપ્ત થઈ રહી છે. 18. પર્યાવરણને બચાવવા માટેની બેઠક ક્યાં અને ક્યારે મળી હતી? તો જવાબ, પર્યાવરણને બચાવવા માટેની બેઠક ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે મળી હતી. 19. પૃથ્વી સંમેલન ક્યાં મળ્યું હતું? જવાબ, પૃથ્વી સંમેલન બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે મળ્યું હતું. 20. ભારતનો નાગરિક વાર્ષિક કેટલા ટન કાર્બન છોડે છે? તો જવાબ, ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. 21. અમેરિકાનો નાગરિક વાર્ષિક કેટલા ટન કાર્બન છોડે છે? તો
તો જવાબ અમેરિકાનો નાગરિક સરેરાશ 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. હવે ખાલી જગ્યાઓ પૂરો. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો વાતાવરણ. ખાલી જગ્યા માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. તો વાતાવરણ. 3. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે ખાલી જગ્યા. તો હવામાન. કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે ખાલી જગ્યા. તો આબોહવા. 5. વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO એ ખાલી જગ્યા સંસ્થા છે. તો વિશ્વ હવામાન સંસ્થા. 6. ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર ખાલી જગ્યા ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. તો સ્ટોકહોમ. હવે 7. બ્રાઝિલના ખાલી જગ્યા ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. તો રિયો ડી જાનેરો. હવે 8. વિકાસશીલ રાષ્ટ્રો ખાલી જગ્યાને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. તો ગ્રીનહાઉસ. 9. વિશ્વનો સરેરાશ નાગરિક ખાલી જગ્યા ટન કાર્બન વાયુ છોડે છે. 4.5. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ ખાલી જગ્યા ટન કાર્બન છોડે છે. તો 1.2 મેટ્રિક ટન. 11. અમેરિકાનો પ્રત્યેક નાગરિક ખાલી જગ્યા ટન કાર્બનનું ઉત્સર્જન કરે છે. તો 20.6 મેટ્રિક ટન. બરાબર. હવે આ ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ જોવી, વિડીયો સાંભળવો અને પ્રશ્નોને પાકા કરવાનો પ્રયત્ન